રેડિયાર બિનજવાબદાર અને ખાડે ગયેલું હોય તેવા તંત્રના નમૂના સામે આવ્યા. વાત કરીએ મહુવા પીજીવીસીએલની. મહુવાનું પીજીવીસીએલનું તંત્ર ખાડે ગયું હોય તેવા અનેક નમૂના સામે આવ્યા. મહુવાના સ્વામિનારાયણ ધામની બાજુમાં જ ખુલ્લેઆમ મોતનો સામાન જોવા મળી રહ્યો છે. પતરાની પેટીઓ ખુલ્લી છે. ખુલ્લી પેટીઓમાં હેવી લાઇનના ફ્યુઝ છે અને માથે 2 ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા છે. આ 80 ફૂટનો રોડ છે. આ ડીપી રોડ છે. અનેક સોસાયટીઓને જોડતો માર્ગ છે. આ માર્ગ પરથી રોજિંદુ હજારો માણસોનું અવર જવર રહેતું હોય છે. બરોબર બાજુમાં જ આવેલું સ્વામિનારાયણ ધામ છે. ત્યાં હજારોની સંખ્યામાં પરિવારો વસે છે. સામેના ભાગે સ્વામિનારાયણ મંદિર આવ્યું છે. યાત્રાળુથી લઈને ઘણા બધા પબ્લિકનો અવર જવર છે. છતાં પણ આવા વિસ્તારમાં આવું મોટું ખુલ્લું આમ પીજીવીસીએલના ફ્યુઝો, હેવી લાઇનના ફ્યુઝો અને પતરાની પેટીમાં તે પણ એક સવાલ કરી રહ્યો છે. જોકે વાત કરીએ તો મહુવા શહેરમાં ઘણી બધી જગ્યાએ પતરાની પેટીઓમાં જ હજી ફ્યુઝ છે અને ખુલ્લેઆમ પતરાની પેટીઓ ખુલ્લી છે અને તેમાં ફ્યુઝ પેક કરેલા છે. ટ્રાન્સફોર્મર લગાવવામાં આવતું હોય છે. તેની નીચેના ભાગે પ્રીમાઇસી પેક કરવાની હોય છે, પરંતુ નથી થઈ. ખુલ્લેઆમ થાંભલા છે. ખુલ્લેઆમ થાંભલા ઉપર ટ્રાન્સફોર્મર છે અને તંત્રએ આ બાબતમાં કેમ આંખ આડા કાન કરી રહ્યું છે તે પબ્લિકનો એક સવાલ છે. ટ્રાન્સફોર્મરની પ્રીમાઇસી પેક કરવાની હોય છે. લોખંડની ગ્રીલ મારી અને સેફટીના ભાગરૂપે આ પ્રીમાઇસી એક પેક કરવાની હોય છે, પરંતુ નાના ઘણા બધા વિસ્તારો છે અને ઘણા બધી જગ્યા એવી મહુવાની છે જે ટ્રાન્સફોર્મર ખુલ્લેઆમ છે અને ખુલ્લા થાંભલા છે. ત્યાંથી પસાર થવા માટે લોકો ભયના ઓથાર નીચે જીવતા હોય છે. ચાલો વાત કરીએ તંત્ર ક્યારે સુધરે અને તંત્રના જવાબદાર અધિકારી તાત્કાલિક ધોરણે આ બાબતમાં પગલાં ભરે અને મહુવાની પ્રજાની સુખાકારીમાં ધ્યાન આપે તેવું મહુવાની પ્રજામાં માંગ ઉઠવા પામી છે.